નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજે અમે આવી ગયા છીએ કાઠિયાવાડમાં અને કાઠિયાવાડના આજે એક એવા અધિકારી જોડે અમારે તમને મુલાકાત કરાવી છે કે શીખવા માટે તો જેટલું શીખવું હોય ને એટલું ઓછું છે. કારણ કે એ ઓલરેડી પ્રોફેસરની જોબ કરી ચૂક્યા છે, કોર્ટની અંદર એ જોબ કરી ચૂક્યા છે અને ગાંધીનગર સચિવાલયમાં એણે જોઈનિંગ લઈ લીધું છે. એટલે ઘણા બધા શું કરતા હોય ખબર છે, પોતાની પરિસ્થિતિનો વાંક કાઢતા હોય કે અમે ગરીબ ઘરમાંથી આવીએ છીએ, અમારો છોકરો સરકારી નોકરીમાં ન લાગે, અમારું બેકગ્રાઉન્ડ નથી, અમારી ઓળખાણ નથી. તો આજે એવા વાલીઓ માટે અને એવા વિદ્યાર્થીઓ માટે કે જે એક નિષ્ફળતા પછી કંઈ કરવાનું બંધ કરી દે છે, જેને એક નિષ્ફળતા મળે તો ડિપ્રેશનમાં આવી જાય છે, તો આજ મારે તમને એ કાઠિયાવાડના છોકરા સાથે વાત કરાવી છે કે જેણે પોતાની ટેકનિકલ ફિલ્ડ હોવા છતાં 5-6 નિષ્ફળતા પછી નોન ટેકનિકલમાં ઉપરી 2 સફળતા મેળવી છે. બેયમાં જોબ જોઈનિંગ કરી લીધું છે. તો આજ આપણે વાત કરવાના છીએ એ જ કાઠિયાવાડનો એક છોકરો નિશિત ચોટલિયા, અને આજે અમે ખાસ એને મળવા રાજકોટ આવ્યા છીએ. તો સૌથી પહેલાં તો નિશિત આભાર કે અહીંયા તે તમે સમય આપ્યો. તો સૌથી પહેલો મારો પ્રશ્ન એ છે નિશિત કે પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? કોઈ એવું અમીર બેકગ્રાઉન્ડ છે, સરકારમાં ઓળખાણ છે, કે પછી મહેનતથી લઈ ગયા અને ટેકનિકલમાં કેટલી નિષ્ફળતાઓ રહી? જો ફેમિલીની વાત કરું તો મારા ફાધર સેલ્સમેન એટલે કે સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ પાર્લેમાં લગભગ 20 વર્ષ સુધી એણે એ જ કામ કરેલું છે, બરાબર. અને ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી તો જે કહેવાય કે પુઅર લેવલે જ હતી કે લાઈક મારા મમ્મી બી એક ટીચર તરીકે પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતા હતા, નહીં કે ગવર્મેન્ટ. અને ફેમિલીમાં મારા મોટો ભાઈ એ બી એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી જ છે, મતલબ એણે બી એક જે કહેવાય ને કે એજ્યુકેશનનું મહત્ત્વ મારા મમ્મી પપ્પા જાણતા હતા, કેમ કે લગભગ 1970s ટાઈમમાં મારા ફાધરે BCom કરેલું છે અને મારા મમ્મી એ વખતે BA કરેલા હતા 1970s અરસામાં, બરાબર. એટલે એ લોકોની માનસિકતા એવી હતી કે અમારા છોકરાઓ મતલબ અમારા બાળકો કે સંતાનો બધા ગવર્મેન્ટ જોબમાં હોવા જોઈએ, કેમ કે બિઝનેસને તો મારા પપ્પાને અમારું ફેમિલી બેકગ્રાઉન્ડ બાયકાસ્ટ અમે કઢ્યા એટલે અમારે લગભગ કન્સ્ટ્રક્શન લાઇનમાં કોઈ ને કોઈ તો જડી જ જાય. અને બધા એવું જે કહેવાય કે બધા ધંધામાં આગળ વધે ને તો વધારે સારું. પણ અમારે મારા પેરેન્ટ્સનું જે કહેવાય ને કે આખા ફેમિલીમાં અમારું એક જ કુટુંબ એવું હતું કે જેને ઓનલી એજ્યુકેશનને પ્રેફરન્સ આપ્યું, નહીં કે બિઝનેસને. એટલે પછી જે કહેવાય કે મારા ભાઈએ 2005 કે 10ના અરસામાં એન્જિનિયરિંગ કરેલું, અત્યારે ABP GVCLમાં જ છે. મારા સિસ્ટર બી એ બી ગવર્મેન્ટ જોબમાં છે અને હું બી અત્યારે તૈયારીના ફિલ્ડમાં આવી રીતે આવ્યો કે લાઈક મારા પેરેન્ટ્સની જ ઈચ્છા હતી. અને મેં ત્યારે બેઝિક જે એનાલિસિસ જોયું કે ભાઈ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ તો છે તો હું ટેકનિકલ ફિલ્ડમાં કેમ ના જાઉં એમ, કેમ કે એન્જિનિયરિંગ ઓલરેડી મેં M.Tech કરેલું હતું તો ત્યાં સુધી પછી હવે હું આગળ કેમ ના વધું. એટલા માટે એક જે કહેવાય ને કે તૈયારીના ફિલ્ડમાં હું એવી રીતે એન્ટર થયો પર્સનલી. તો અચ્છા નિશિતમાંથી એક વાત એ શીખવા જેવી છે, એના મધર ફાધરમાંથી દરેક માતા પિતા એક શીખવા જેવું છે કે તમે જે કામ કરો છો ને એના કરતાં તમે તમારા છોકરાને અલગ ફિલ્ડમાં લગાડી શકો. એણે કીધું એમ એ એક નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, કોઈ એના સરકાર સાથે છેડા નથી અડતા, છતાંય આજે એ પરિવારના 3 છોકરાઓ સરકારી નોકરી કરે છે. એટલે પહેલાં તમારી મિથ્યા દૂર કરી નાખવાની છે કે સરકારમાં છેડા અડતા હોય ને તો જ સરકારી નોકરી લાગે. હવે એ સમય ગયો, બહુ લોકો જાગૃત છે. તો નિશિત મારો બીજો સવાલ એ છે, કારણ કે હું તો આ ફિલ્ડમાં ઘણા ટાઈમથી સરકારી ભરતીની તૈયારી કરાવું છું. લોકો મને વારંવાર એવું કહેતા હોય, હમણાં માની લો કે કોન્સ્ટેબલની એક્ઝામ છે તો એક વખત નિષ્ફળતા મળી પછી છોકરો એમાંથી બહાર નથી નીકળી શકતો. એને એમ થાય છે કે હું ડિપ્રેશનમાં છું, મારાથી બીજી તૈયારી થશે કે નહીં, અચાનક બીજી પરીક્ષા પૂરી થઈ જાય, ફેલ થઈ જાય. તો મને ખ્યાલ છે ત્યાં સુધી ટેકનિકલમાં લગભગ 7-8 નિષ્ફળતા મળી અને પછી નોન ટેકનિકલ બાજુ ડાયવર્ઝન લીધું. તો એ આખી કહાની શું છે? હવે મારું જો એજ્યુકેશન બેકગ્રાઉન્ડ કહું તો હું B+M.Tech ઇલેક્ટ્રિકલ મેં કરેલું છે, બરાબર. એટલે જે તે સમયે મારો ટાર્ગેટ હતો કે હું ગવર્મેન્ટ જોબમાં તો જઈશ જ. અને ત્યારે એટલી બધી તો અમને નથી ખબર, લાઈક મારું ડિગ્રી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું એન્જિનિયરિંગમાં તો ત્યારે મને નથી ખબર કે આટલા ફિલ્ડમાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડની જોબ આવે. ત્યારે તો ખાલી આપણે જે PGVCL DGVCL કે જે નિગમની જે ભરતી આવે એના વિશે જ ખબર હતી. પણ પછી ફર્ધરમોર થોડું બધા જે કહેવાય ને કે નેટવર્કમાં આવતા જાઓ તમે તૈયારીમાં તો ખબર પડે કે આટલા ફિલ્ડમાં ટેકનિકલની જોબની તૈયારી આવે. હવે હું ટેકનિકલ ચાલુ તો કરી દીધી પણ સમજો કે 2017-18ના અરસામાં મેં જ્યારે સ્ટાર્ટ કર્યું
તો ફેમિલી કન્ડિશન એવી તો નથી જ કે ભાઈ હું ખાલી ઘરે બેસીને તૈયારી કરી શકું. એટલે પછી મેં એકેડેમિક ફિલ્ડ પ્રિફર કર્યું કે ભાઈ હું ટેકનિકલી કનેક્ટેડ બી રહીશ, કેમ કે જો હું એઝ એ પ્રોફેસર તરીકે મેં લગભગ 7.5 વર્ષ જોબ કરેલી છે, અચ્છા આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન એન્જિનિયરિંગ કોલેજ. તો એટ ધેટ ટાઈમ મારા મગજમાં એવું જ હતું કે જો હું ફિલ્ડ સાથે બી કનેક્ટેડ રહીશ અને મારી તૈયારી બી ઇમ્પ્રૂવ કરી શકીશ, એટલા માટે મેં ટેકનિકલની તૈયારી જોબ સાથે જ ચાલુ કરી, કેમ કે ઘરે બેસીને તો પોસાય એમ આપણને હતું નહીં આ રિયાલિટી. એટલે પછી ટેકનિકલનો એક એવો ફેઝ આવ્યો કે અમારી ઇલેક્ટ્રિકલની જે કહેવાય કે એક વેકેન્સી લિમિટેડ થઈ ગઈ. અને પછી તમે જે નિષ્ફળતાની વાત કરો કે એ જે સહજ સ્વાભાવિક રીતે જોઈએ ને તો માણસની દ્રષ્ટિએ તમને એક ડિપ્રેશન મોડ આવી જ જાય. લગભગ હું 6 થી 8 મહિના સુધી એવા મોડમાં હતો કે અમારે તૈયારી જ નથી કરવી, આઈ વિલ શિફ્ટ ઇન અનધર ફિલ્ડ, કે લાઈક હું કોઈ ઇન્ડસ્ટ્રી કે ટેકનિકલ ફિલ્ડની જોબમાં જ જતો રહો. પણ 6-8 મહિના પછી જે કહેવાય ને કે સેલ્ફ એનાલિસિસ કરો અને જો ખુદ ઉપર એટલો કોન્ફિડન્સ હોય ને કે હું કરી તો હકીશ જ, તો પછી મેં સ્વિચ કરી નાખ્યું કે ભાઈ ચલો ટેકનિકલમાં મારો વારો નથી આવતો અથવા વેકેન્સી જ લિમિટેડ છે તો એમાં હું નથી સિલેક્ટ થઈ શકતો, તો હવે હું સ્વિચ કરીને નોન ટેક બાજુ જાઉં. અને લગભગ 22ના અરસામાં મેં સ્ટાર્ટ કરી નોન ટેક, એટલે લગભગ 24-25માં તો લગભગ મારે 2-3 એક્ઝામ ક્લિયર થયેલી જ છે. એટલે નોન ટેકમાં પહેલી હાઈકોર્ટ? હા, ક્લિયર થયેલીમાં પહેલી હાઈકોર્ટ આસિસ્ટન્ટ. અચ્છા, મતલબ હું એ કહું છું કે પછી બીજું કેવું ખબર, છોકરાઓ એવું કહેતા હોય કે ભાઈ ચલો એક માર્ગ તો અપનાવી લીધો, જેમ કે ટેકનિકલ નથી થતી તો હવે આપણે નોન ટેકનિકલમાં જઈએ. તો પછી ઘણી બધી દુવિધા આવતી હોય છે કે માન લો કે પહેલાં નિષ્ફળતા મળી હોય તો એના કારણો છોકરાઓ જોતા નથી કે ભાઈ સેલ્ફ પ્રિપેરેશન હતી, કોચિંગ હતું કે મટીરિયલમાં આમ તેમ થઈ ગયું. તો વારંવાર એક સવાલ કેવો સામે આવતો હોય છે ખબર, કે કોચિંગ કરવું જોઈએ કે નહીં, કે સેલ્ફથી બધું થઈ જાય? કોચિંગ જો તમે એવું વિચારતા હોય કે હું જાતે બધું કરી શકું તો નો ડાઉટ કદાચ કરી શકશો, પર્સનલ જો એક્સપિરિયન્સથી કહું તો કરી શકો, પણ જે વસ્તુ 2 વર્ષમાં થવી જોઈએ ને એ તમારી 4 વર્ષે થાય. કેમ કે ગાઈડન્સ વગર તો કદાચ આપણે મહાભારતમાં બધા જાણીએ જ છીએ કે જો કૃષ્ણ ભગવાન નહોતો, અર્જુન ભલે ગમે એવો મહાન મહારથી હોય પણ એ યુદ્ધ ના જ જીતી શકે. તો એના માટે ગાઈડ વગર તો એ વસ્તુ શક્ય જ નથી. પછી તમારા મેન્ટર તમે જે ચૂઝ કરો, બાકી તમને કોણ સલાહ આપે અને એની કેટલી સાચી સલાહ હોય એ બંનેનો બહુ એક મોટો મેજર રોલ કહેવાય. જો પ્રિપેરેશનના ફિલ્ડમાં તમે સક્સેસ કેન્ડિડેટ તરીકે તમારી જાતને જોવા માગતા હોય તો. એટલે હું વારંવાર તમને એ જ કહું છું કે તમે બધે વારંવાર એક પ્રશ્ન પૂછતા હોય કે ભાઈ કોચિંગ જોઈન કરવા જોઈએ કે ના કરવા જોઈએ, ને એનો જવાબ હું જે નિશિતે આપણને જવાબ આપ્યો છે એ જ જવાબ મારો હોય છે કે એક મેન્ટર હોવા જોઈએ જે તમને એક પથ બતાવશે. તમે એક વસ્તુ સમજો, તમારે સુરતથી રાજકોટ પહોંચવું હોય તો એમાં ડ્રાઈવર જોઈએ કે ભાઈ એને પથ ખબર છે, એ પથમાં તમારે ખાલી પાછળ બેસવાનું છે. હવે એનો મતલબ એવો નથી કે તમે ચાલીને નથી પહોંચી શકતા, પણ કેટલા એના સીધા તોડતા પહોંચશો ને એમાં તમને સમય લાગશે. એટલે કોચિંગની એક ભૂમિકા હોય છે પણ લોકો સમજતા નથી. પણ બીજી બાજુ આજે લોકો કોચિંગથી શું કામ ભાગે છે કે ક્યાંક ને ક્યાંક ભાઈ જોડે ફ્રોડ થઈ જાય છે, કાં 2 મહિનામાં છેતરપિંડી થઈ જાય છે. પણ બધી જગ્યાએ એવું નથી હોતું ને એક પથ માટે તમારી કરવું પડશે. બીજું નિશ્ચિત એ કહેવાનું હતું કે જ્યારે પહેલી એક્ઝામ ક્રેક કરી હાઈકોર્ટની, તો એને લઈને સ્ટ્રેટેજી શું હતી કે ભાઈ આ વખતે હાઈકોર્ટ કરી જ નાખવી છે, ને એ હાઈકોર્ટ નિશ્ચિતે પાસ કરી જ દીધી અને એ બી રેન્ક સાથે પાસ કરી દીધી. કે આઈ થિંક રાજકોટમાં લગભગ 3જો રેન્ક હતો, ગુજરાતમાં 3rd. અચ્છા, ગુજરાતમાં 3જો રેન્ક હતો ને રાજકોટમાં 1st રેન્ક હતું. તો એની આખી સ્ટ્રેટેજી શું રહી? હવે સાહેબ આ તમે વાત કીધી ને એની પહેલાં હજી હું એક વસ્તુ તમને કહેવા માગીશ કે જ્યારે હાઈકોર્ટમાં આપણે આજે એક્ઝામ હતી ને હાઈકોર્ટ આસિસ્ટન્ટની, એ 3 સ્ટેજની એક્ઝામ હતી, પ્રિલિમ્સ, મેઇન્સ અને ટાઈપિંગ. એ અરસામાં લગભગ પ્રિલિમ્સ તો મારી થઈ ગઈ હતી, મેઇન્સ બી આપી દીધી હતી. હવે જ્યારે ટાઈપિંગની ડેટ આવી ને એ અરસામાં લગભગ 1 કે 1.5 મહિના પહેલાં ઇન્ટિમેશન એ લોકોએ આપેલું હતું. અને એના 10 દિવસ પછી જસ્ટ મેં જે કહેવાય ને કે ટાઈપિંગના ક્લાસીસ જોઈન કર્યા એ અરસામાં મારું એક્સિડન્ટ થયું. મને અહીંયા જ ફ્રેક્ચર આવેલું હતું. એટલે હું રાઇટી છું, બરાબર. એટલે ટાઈપિંગમાં મારા પોતાના 10 આંગળા જે કહેવાય ને ટાઈપરાઇટર અથવા એના જે આપણે કી પ્રેસ કરવામાં નહોતા પડતા. પણ મને એટલો કોન્ફિડન્સ હતો કે મારી મેઇન્સ 100% એટલી સારી છે ને કે કદાચ હું આરામથી ટોપ 10માં તો કોઈની તાકાત નથી કે મને હલાવી શકે. અને એ વખતે ટાઈપિંગ મેં જે કહેવાય ને કે મારી આટલી જ આંગળી વળતી હતી. જે કહેવાય આપણે ટાઈપિંગમાં તો બધા ફિંગર્સ આવી રીતે રાખવાનું હોય. અહીંયા આજની તારીખે હજી મને નિશાન એન્ડ સ્ટીલ શુક્રવારે મારો એ પાટો ખુલેલો હોય પ્લાસ્ટરનો. અને રવિવારે મારી ટાઈપિંગ ટેસ્ટ હતી. અચ્છા.
અને સ્ટીલ ગુજરાતમાં મારો 3rd રેન્ક છે એ તો રિયાલિટી, બરાબર. હવે તમે જે વસ્તુ કીધી તો ત્યારે પહેલો માઇન્ડસેટ તો એક કોઈ બી એક્ઝામનું ફોર્મ ભરો ને તો મગજમાં ક્લિયર રાખવું કે ભાઈ મારે આ પરીક્ષામાં પાસ થવું છે તો જ ભરવાનું, નહીંતર નહીં ભરવાનું. અને એક સ્ટ્રેટેજી બનાવી લેવાની, જો મારી પાસે 6 મહિનાનો ટાઈમ છે, હું આ કરી શકીશ, અને ના થાય એવું તો કંઈ હોતું નથી. આપણી માનસિકતા છે કે 6 મહિનામાં તમે ધારો તો ઘણું બધું કરી શકો. એટલે જ્યારે એક્ઝામનું ફોર્મ ભર્યું ત્યારે એ તો ક્લિયર હતું કે ભાઈ આપણે ક્લિયર તો કરી જ દઈશું, નો ડાઉટ, એમાં કોઈ ડાઉટ નથી. પણ જેમ જેમ સ્ટેજ આ થોડીક એક ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. કોઈ બી ભરતી અત્યારે તમને નહીં ખબર કે 2, 4 કે 6 મહિનામાં તમને એક સ્ટેજ ક્લિયર નથી થતા. જેમ કે આજે પ્રિલિમ લીધી હોય, લગભગ સમજો કે જૂન જુલાઈમાં લીધી હોય તો ફેબ્રુઆરીમાં તો પ્રિલિમનું રિઝલ્ટ આવે, અને મેઇન્સ એનાઉન્સ કરે જૂન મહિનામાં, અને એનું રિઝલ્ટ આવતા લગભગ ડિસેમ્બર આવી જાય, અને વળી પાછું બીજા ફેબ્રુઆરી માર્ચ આવે ત્યારે ટાઈપિંગ આવી રહે. લગભગ 1.5-2 વર્ષ સુધી ભરતી હાલે તો તમારે પેશન નહીં રાખવું પડશે કે એવું નહીં કે આજે મેં મેઇન્સની તૈયારી કરી દીધી ને હું ચોપડા માળિયા મૂકી દીધા કે મારી પતી ગઈ તૈયારી. તમારે તો કન્ટિન્યુ ચાલુ જ રાખવા. આઈ થિંક તમને ખબર જ હશે, અમારા આ ભરતીમાં એવું જ થયેલું કે મેઇન્સ એનાઉન્સ થવામાં જ લગભગ 8 મહિના કાઢી નાખેલા. તો ત્યાં સુધી કનેક્ટેડ તો આપણે રહેવું જ પડે. એટલે તમારી એક જે કહેવાય ને એક્સરસાઇઝ તો ચાલુ જ રાખવાની. ભલે આજે એક્ઝામ નથી લેતા તો એ ડિપાર્ટમેન્ટનો ઇસ્યુ અથવા જે એની કહેવાય ને કે એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુઝ છે, પણ જ્યારે આવે તો તમે તૈયાર હોવા જોઈએ. એટલે એટલી તો એક તૈયારી રાખી જ લેવાની કોઈ બી એક્ઝામ માટે. ઇવન એમ તો ઘણી રાહ જોવડાવશે, પણ આ ફિલ્ડમાં હવે છોકરાઓને કેવું છે ખબર કે આવે એટલે એને અને એના વાલીઓને બેયને આશા હોય કે જેવું તમે આ ફિલ્ડમાં આવો ને એટલે એ લોકોને શું આશા હોય ખબર, 6 મહિનામાં મારો છોકરો નોકરી લઈને આવશે. અને એ મને અને તમને બધાને ખબર છે કે આ વસ્તુ પોસિબલ નથી. કારણ કે આખું કેવું છે, સરકાર ઉપર ડિપેન્ડ કરતું હોય છે કે ભાઈ એને ક્યારે લેવું. કારણ કે એક વસ્તુ સમજો ને તો આપણી હાઈકોર્ટની ભરતી જ મારા ખ્યાલથી 1-1.5 વર્ષે પૂરી થઈ. 1.5-2 વર્ષે. હા, મેં એ જ કીધું ને તમને, લગભગ 2 મહિના 2 વર્ષ 1.5-2 વર્ષે બધું પતી રહ્યું. એટલે હું છોકરાઓને જ્યારે કહું ને કે તમે ફોર્મ ભરો ને ત્યારથી તમારે ધીરજ રાખવાની છે, પણ એ ધીરજ એનામાં હોતી નથી. અને કીધું એવી રીતના કે ભાઈ તમારે કન્ટિન્યુટી રાખવી પડશે. જો તમારે સરકારી અધિકારી બનવું છે તો તમે એકલા ફિલ્ડમાં નથી, આ યાદ રાખજો. તમારી જોડે લાખો કોમ્પિટિટર છે, અને એ કોમ્પિટિટરમાં તમારી પાસે અલગ શું છે એ તમારે બતાવવાનું છે. એટલે એમાં અલગ એક જ વસ્તુ છે જે મેં આ બધા છોકરાઓમાં જોઈ છે. કારણ કે નિશ્ચિત વખતની જે હાઈકોર્ટની બેચ છે ને એમાં ઘણા જોડે આ બધા મતલબ પર્સનલ કોન્ટેક્ટમાં હતા. અને હું જ્યારે જોઉં ને ત્યારે માની લો કે એ લોકોના ક્વેશ્ચન શું હોય કે મેઇન્સમાં આપણે શું ધ્યાન રાખવું છે, મેઇન્સમાં લખાણમાં આ ઓકે છે કે નહીં. લગભગ લેખિતની મોક ટેસ્ટ વખતે આપણે વધારે ઇન્ટરેક્શન. અચ્છા નિશ્ચિત, બીજું એ પૂછવું હતું કે પલક એકેડમીનો કોન્ટેક્ટ કેવી રીતના અને ક્યાંથી થયો? સૌથી પહેલાં લગભગ હાઈકોર્ટની હું કોર્સિસ જે ફાઇન્ડ કરતો હતો ને તો કોઈ જગ્યાએ મને અવેલેબલ જ નહોતા કે હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં શું કરવું. અને લગભગ સમજો ને કોઈ મને જેટલા મળ્યા ને એમાંથી 1-2 યુટ્યુબમાં પહેલાં તો વિડીયો રેફરન્સ મળ્યા, અને પછી મેં એના જે વિડીયોઝ જે આપણે મતલબ જોયા તો પછી એમાં બેઝિક જે પેલા ડેમો લેક્ચર્સ ને એ બધું જોયું. તો પછી કીધું ના આપણને મેળ આવી જશે. શું કરવું એ ટૂંકમાં આપણે ગાઈડન્સની મેઇન તો જરૂર હોય. આજે લખવા માટે તમે મને લખતા શીખવાડશો કે શું લખવું, કેમ લખવું, પણ લખવા માટે કન્ટેન્ટ વાંચવું તો મારે જ પડશે. અને એ જ્યારે જેવું કહેવાય ને કે આપણે પાથની જે વાત થઈ કે ભાઈ તમને કોઈક પથ દર્શન તો કરાવે ને તો તમને આ વસ્તુ ખબર પડે. એટલે એ જે તે સમયે પછી મેં તમને આઈ થિંક 1-2 વાર તો મારે ફોનમાં વાત થયેલી આપણે, પછી મેં કોર્સ લીધેલો. હું એમને તો કે ઇન્વેસ્ટ બી ના કરું, એટલે તો સ્વાભાવિક વસ્તુ છે કે એના પછી આપણે ડિસાઈડ કરેલું કે ભાઈ ચલો હું આ રીતે ઓનલાઈન યુટ્યુબમાંથી જ મેં તો આ વિડીયો જોયેલો હતો કે ભાઈ આપણા ડેમો લેક્ચર્સ ને બેઝિક જે આઈડિયા છે એમાંથી પણ મળ્યા કે ભાઈ ઓકે મને જે ક્યાંય માહિતી નથી મળતી તો હું પ્રિફર કેમ ના કરું. દેટ્સ વાય આઈ ચૂઝ પલક એકેડમી. અને પછી એમાંથી ફર્ધર મોર તો ઘણું બધું પછી તો આપણે પછી તો 1-2 ની બેચ જોઈન કરી. પણ હું એમ કહું છું કે એમાંથી મતલબ મેઇન્સનો પાર્ટ કેવો લાગ્યો? મેઇન્સનો 100% તમારે મેઇન્સમાં તો જો એક પબ્લિક અમારી બેચની જે કહેવાય ને કે ભૂલ કયો ઘણા બધાની જે સાહેબે તો તમને તો ખબર જ છે, અને આપણે આ બાબતે ઘણી વાર વાત થઈ કે પબ્લિક જે કહેવાય ને કે ઓનલાઈન, અમે તો ઓનલાઈન બેચવાળા, તમને યાદ હશે જે ઓફલાઈન વાળા અમને ઓનલાઈનમાં કીધું હોય ને તો પહેલા દિવસે લગભગ 79 હતા યાદ. 100 ક્યારેક પહોંચી જતા, 120 પહોંચેલા, 121 એ તો મને યાદ છે. જે ગૂગલ મીટમાં આઈ થિંક મીટ કે આપણે ટૂંકમાં ઓનલાઈન ઝૂમ મીટિંગમાં. હા, તો પછી તમે જુઓ ને તો છેલ્લે લગભગ કોર્સ પતવાયો હોય અથવા છેલ્લા 15-20 દિવસ જુઓ ને તો એ ટાઈમે લગભગ કેટલા 17 કે 19 જેવા બન્યા હતા. 17-19 લાઈવ હોય છેલ્લે, એટલે પહોંચ્યો તો આંકડો. એટલે આ વસ્તુ એક કન્ટિન્યુએશન જે જોઈએ ને તમારે એ તો જોઈએ જ, એના વગર તો શક્ય જ નથી. અને
એક એ ફાયદો હતો પર્સનલી કે ભાઈ અમે લોકોને શું તમે જે કીધું હોય એ તમે બીજે દિવસે કહેતા કે ભાઈ બે જણા મને મોકલજો ઝૂમ મીટિંગમાં. પછી આપણે બોર્ડમાં લેતા. પછી એ તમે શું કઈ ડિસ્ક્રિપ્શનમાં લેતા અને પછી તમે એમાંથી જ અમારી જે કહેવાય ને બધાની મિસ્ટેક્સ કરેક્ટ કરાવતા. ભલે મેં ના લખ્યું હોય તો બીજા કોઈ અમારે બેચવાળા સ્ટુડન્ટનું પેપર અથવા જે કોઈ હોય જેમ કે અહેવાલ કે આ વસ્તુ આપણે ડિસ્કસ કરતા, તો એમાંથી તમે જે એનું કરેક્શન કરાવતા ને એ બધું જે હાલતું, તો એનાથી બી ઘણો ફેર પડે કે લાઈક મેં નથી કરી પણ કહેવાય ને કે બધી ભૂલ તમારા ઉપર કરવા બેસો ને તો કોઈ દી પૂરું ના થાય. તો બીજાની ભૂલમાંથી શીખી લેવાય, બધાનું ઓબ્ઝર્વ કરવું પડે. હા, એટલે એમાંથી આપણે એક પેટર્ન ઘણી સારી હતી, બધાની ભૂલમાંથી જ આપણે એક ભૂલ સુધરી જાય. એટલે લખવું તો પડે જ, અને લખવાની જે કહેવાય ને કરેક્શન જો તમને મળતું જાય ને જોડે જોડે, તો જે કહેવાય ને કે ટાઈમ ઓછો બગડે અને તમારું વધારે કામ નીકળી જાય એમ. એટલે કહેવાનો મિનિંગ શું છે, અહીંયાથી તમારે બધાને એક શીખવાની જરૂર છે. બધા એમ ઘણા બધા એવી આર્ગ્યુઝ કરતા હોય, શું ખબર કે અમે ત્યાં ઓફલાઈન જઈને ભણીને તો જ પાસ થાય. એ બી એક શક્યતા છે કે તમારાથી ન થતું હોય તમે ઓફલાઈન જાઓ. પણ આ જે નિશિતવાળી બેચ છે એમાં સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું કે જે લાઈવ રહેશે એ પાસ થઈ જશે ને એ બધા પાસ થઈ ગયા છે. પણ એક વસ્તુ એમાં શીખવા જેવી શું કે પ્રોફેસરની જોબ કરવાની, ઓનલાઈન બેચ કરવાની, અને લગભગ હું માનું છું ને ત્યાં સુધી એકેય લેખિત પેપર મિસ નથી કર્યું. હે ને જેટલા આપણે લોકોએ લખવા આપ્યા એ બધાય લખ્યા. આ નહીં, ટાસ્ક બી એટલે બીજા આખું એ લોકોનું ગ્રુપ જ એ વખત એવું હતું. પણ પછી એવા સ્ટુડન્ટો ધીમે ધીમે ઘટતા જાય છે, ક્વોલિટી આવતી જ નથી. ચાહે તમે એને ગમે એટલું કહો ને કે તું લખ નહીં, હું વાંચીશ. પણ સાહેબ જે કહેવાય ને કન્સિસ્ટન્સી અત્યારે મોટો પ્રશ્ન થઈ ગયો. આજે તૈયારીમાં બધા ડે ડ્રીમ માને છે, ગવર્મેન્ટ જોબ એટલે ડે ડ્રીમ, કે આજે મેં સપનું જોયું કાલે બની જાવ, જે વાસ્તવિકતા નથી. આજે મને વિચાર આવે ને તો એ વસ્તુ વિશે હું ખાલી જસ્ટ એનું એનાલિસિસ કરું ને કે આ વિચારને મારે એક્ઝિક્યુટ કરવું હોય કેટલું કરવું પડે, એ એક દિવસમાં ન પતે. પણ પબ્લિકને જોબ એવી રીતે જોઈએ કે વિધિન અ શોર્ટ ટર્મ મને મળી જાય. અને જો કન્સિસ્ટન્સી જો કહેવાય ને કે કોઈ બી એક્ઝામ હોય, હું તો આ નહીં, ભલે કદાચ હું ઘણીમાં હું ફેલ થયો છું, હું તો એક્સેપ્ટ કરું જ છું, પણ એમાંથી હું આ વસ્તુ શીખો કે જો કન્સિસ્ટન્સી હોય ને તો કાંઈ એવું નથી કે ના થાય, પણ તમારે ચોટી રહેવું પડે. પણ એ જ કન્સિસ્ટન્સી જ બે એક્ઝામ પાસ કરાવી દીધી નિશિતને. જે નથી કરતા એને હજી ઓલું કહેવાય ને કે સ્ટ્રગલનો ફેઝ એક્સટેન્ડ થાય. અને એક મેં શું જોયું ખબર, તમારી બેચમાં પછી તમે એવું નક્કી કરી લીધું કે લોકો છે ને દરરોજ લખીને આપે, એટલે હું પહોંચી નહોતો વળતો, આખી રાત પેપર તપાસવા પડતા હતા. પણ એટલી મને ખબર પડી કે એ બેચમાં છે ને બહુ એક્ટિવ લોકો હતા કે નહીં આપણે કંઈક કરવું છે અને આપણે પાસ થવું છે. અને આજે એમાંથી ઘણા બધા હાઈકોર્ટ ડીવાયએસઓમાંય પાસ થયા, હાઈકોર્ટ અસિસ્ટન્ટમાંય પાસ થયા. અને નિશિતની જો હું વાત કરું ને તો એણે રાજકોટ કોર્ટમાંય જોબ કરી, અને હવે રાજકોટ કોર્ટમાંથી નિશિતભાઈ પહોંચ્યા છે સચિવાલય, એટલે સીસી એ ગ્રુપે પાસ કરી લીધી છે અને એઝ અ સિનિયર ક્લર્ક ત્યાં જોઈનિંગ કરી લીધું છે. તો એવું નથી, એ જે કહે છે ને એ વાતમાં દમ છે. જોબ સાથે કન્સિસ્ટન્સી જાળવી છે. અને લોકો અમને એવો પ્રશ્ન પૂછતા હોય જોબ સાથે તૈયારી કેમ કરવી, તો કયો જોબ સાથે તૈયારી કેમ થાય એમ. જો અને કેટલા કલાકની જોબ કરી એમ પ્રોફેસરમાં. જો એક પ્રેક્ટિકલ વાત કહું, હમણાં અમે આવતા હતા ને ત્યાં રસ્તામાં જ અમારે વાત થઈ ભાઈ જોડે કે તમે લોકો જો ઘરે બેસીને તૈયારી કરી શકાય એવી જો ફેમિલી કન્ડિશન હોય તો તમે બહુ નસીબવાળા હો. હા, મેં તો આ વસ્તુ પહેલાં જ કીધી, કેમ કે મારો તો અનુભવ છે કે હવે આપણે ઓલરેડી એમટેક કરી લીધું હોય તમે એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાં, એટલે તમને લગભગ 22-23 વર્ષની એજે તો પહોંચી ગયા હોય, અને પછી તમને એમ કે ભાઈ હજી હું ઘરે બેસીને તૈયારી કરું તો આપણને એ વસ્તુ પોહાય એમ જ. આ રિયાલિટી. હવે પછી કેવું છે કે સાહેબ જો ગુજરાતીમાં આપણે દેશી ભાષામાં કહીએ તો જ્યાં સુધી પ્રેશર ન આવે ને ત્યાં સુધી આપણે હલે નહીં. 5 વર્ષે તો પ્રેશર આવે છે. એટલે જે તમે કીધું ને કે જોબ હારે મને ઘણા બધા મારા એ જે તે સમયના હું પ્રોફેસર જોબમાં તો એ કલીગ્સ હોય કે મારા આ જ ફિલ્ડમાં જોડાયેલા લોકો હોય કે બધા એમ કહેતા કે ભાઈ જોબ હારે કરવું બહુ અઘરું પડે, તું ધ્યાન રાખજે, થાહે ખરા ને તારાથી. મેં કીધું ના, કેમ ના થાય, ભલે વધીને વાર લાગશે પણ થાશે એ ગેરંટી. એવાય લોકો કે જે લોકોએ ફિલ્ડ જ મૂકી દીધું કે હવે તૈયારી નથી કરવી, અને ઘણા લોકો જે તૈયારી કરતા હતા હજી ઘણા કરતાય રહે છે, એવું નથી. પણ જો ફાઇનાન્શિયલી એક તો પહેલાં કેવું કે તમને પ્રેશર આવે ને તમને ખબર જ હોય કે આજે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ આ છે તો મારે શું કરવું જોઈએ. મારે જોબ લેવાનું કારણ એ હતું કે હું એટલીસ્ટ ભલે હું ઘરમાં જે કહેવાય ને કે ફાઇનાન્શિયલી સપોર્ટ જાજો ના આપી શકું, પણ હું મારા ખર્ચા તો હું જાતે જ ઉઠાવીશ. કે મારે ઘરેથી એમ ના કહેવું પડે કે મારે અહીંયા ક્લાસીસ કરવા તો એની ફીના પૈસા આપો. પહેલી તો એક એ વસ્તુ. બીજી વસ્તુ, જો તમે જોબના અવર્સની વાત કરો તો મારો લગભગ ટાઈમ 8:30 to 3:40 હતો, બરાબર, કોલેજનો.
અને એકેડેમિક ફિલ્ડ ચૂઝ કરવાનું મારું જે ફર્સ્ટ રીઝન જ એ હતું કે હું ટાઈમ કાઢી શકું, જે સ્પેર અવર્સ જે કહેવાય ને કે આપણી 24 અવર્સમાંથી તૈયારીનો સમય મતલબમાં મળે. હા, હવે એ ટાઈમ લગભગ સમજો 3:30-4 જો હું ઘરે આવી જાઉં તો પછી આપણે મતલબ રાજકોટ સાઈડ અમારે એવી સિસ્ટમ કે 2 કલાક સુવા જોઈએ બપોરે. એટલે એ પ્રમાણે જો વાત કરીએ ને તો હું 4 વાગે આવીને હું સુઈ જતો, એ અલગ વસ્તુ હે. એ તો અમારે આ બધે હુઈ જતા. એટલે હું જેવો ક્લાસરૂમમાં જાવ એટલે હુઈ જાય બધા. આમાં રાજકોટની એક થોડુંક ટ્રેન્ડ છે કે બપોરે સુવા તો જોઈએ, ભલે 4 વાગે તો 4 વાગે હું સુઈ જાઉં. પછી 5-6 5:30 ઉઠું, ફ્રેશ થઈને ચલો હવે ચા પાણી નાસ્તો કર્યા પછી એમ થાય કે હવે આપણે વાંચશું. વસ્તુ ત્યાં જ સાચી છે કે સ્ટ્રગલ હવે અહીંથી ચાલુ. ઓનલાઈન લેક્ચર જોવો, એ લેક્ચરમાંથી મારું ઇનપુટ આપવું અને પછી એનું કરેક્શન કરવું. એ વસ્તુ જો ના થાય, રાતના 9 કે 10 સુધીનો ટાઈમ તો રહેવાનો, તો એના માટે કાં તો એવું છે કે મારા મતલબ સમજો ને કે એક સર હતા, એ મને એવું કહેતા કે બધા પાસે જીવનના 24 જ કલાક છે. હવે તમારી જોબના અવર્સ તમે ઘટાડી નહીં શકો, જે ખાવા પીવા સુવાના જે અવર્સ છે એમાંથી તમે જેમ કે ખાવા પીવાનો સમય, આવવા જવાનો સમય, તો એ તો તમે બાદ નથી કરી શકો ને. વન એન્ડ ઓનલી તમારી પાસે સમય વધે સુવાનો સમય ઘટાડો, કાં તો વહેલા ઉઠો કાં રાત્રે જાગો. અને મેં પોતે લગભગ જે કહેવાય ને કે 4 વાગે ઉઠવાની હેબિટ એટલી કે હદે મેં ક્રિએટ કરેલી, કદાચ હું આજે 4 વાગે ઉઠીને 5-10 મિનિટ તો બેસી જાઉં કે મારે શું કરવું, ચલો અત્યારે નથી વાંચવું તો હું ઓકે મૂકી દઉં. બાકી 4 વાગે આપણે ઉઠીને એકવાર બેસી તો ગયા જોઈએ કે હા ભાઈ અત્યારે આપણે ઉઠી શકી ખરા હજી એમ. એટલે એ હેબિટ તો મારી હજી સુધી એટલી કન્સિસ્ટન્ટ છે જ કે મને 4 વાગે ગયો તો ઉઠીને બેસી તો ગયો જોઈએ શાંતિથી, ઓકે આઈ એમ રેડી. અચ્છા. એટલે કાં સુવાના સ્લીપિંગ અવર્સ ઘટાડો, અધરવાઇઝ તમે 24 કલાકમાંથી ક્યાંથી કયો સમય તમે બચાવી શકો એ તમારે એડજસ્ટ કરવાનું. કેમ કે એ બધાના પર્સન મિથ જેવું છે. આજે હું એમ કહેતો હોય કે મને રાત્રે વાંચવું ગમે તો હું રાત્રે જાગું, સવારે ઉઠવું ગમે તો સવારે ઉઠવું, બંનેમાં તમારી પ્રોડક્ટિવિટી સેમ જ રહે. ખાલી વસ્તુ એવી છે કે તમારી દાનત હોવી જોઈએ. એટલે આમાંથી એક વસ્તુ આપણે શું શીખવાની છે ખબર, કે તમે બધા જે મને સવાલ કરતા હોય ને કે સાહેબ મારે PSI બનવું છે પણ મારે જોબ ચાલુ છે, તો તમારી જોબ ચાલુ છે ને તો ટાઈમ મેનેજમેન્ટ તમારે જ કરવું પડશે. કારણ કે એ કોઈ શિક્ષક કરી નહીં આપે. શિક્ષકનું કામ છે ભણાવવું, ગાઈડન્સ આપવું, તમે જે અટકો ત્યાં કહેવું, પણ એ જે આખો સોર્સ છે એ સોર્સને તમારા સમયસર પૂરો કરવા માટે તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે. બીજું નિશિત 2017-18થી પ્રિપરેશન સ્ટાર્ટ કરીને 2025 2 જોઈનિંગ હાથમાં છે, તો આમાં સમાજે મેણા ટોણા ન માર્યા અને સમાજને મતલબ શું સંદેશો આપવો છે? સંદેશો તો પછી પેલા તમે જે પેલો પ્રશ્ન અથવા જેનો પેલો ભાગ કહેવાય, તો સમાજ એવી વસ્તુ છે કે તમને જે કહેવાય ને તારે ઈ સમાજ ડૂબાડે ઈ સમાજ. સમાજના ઉદાહરણ ઘણા બધા જોયા કે ટેકો આપે ને તો ઘણા જે કહેવાય ને કે આપણે વિચારી ના શકીએ ત્યાં સુધી પહોંચે. અને આ ઈ જ સમાજ છે કે જો એ તમને મેણા ટોણાનું જે કીધું કે તો એ તમારા પગ ખેંચવામાં હોય. ઘણા મેં આ વસ્તુ જોઈ લે કે 4 જણા તમને પોઝિટિવ સેન્સમાં કહેતા કે હવે તારે ક્યારે લાગવું છે નોકરી. મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું તો આપણા નજીકના ન હોય દૂરના ટેકો કરતા હોય એના જેવું, પછી એમ કે આપણને મદદ નથી કરતા. એટલે સમાજ, હું કહું ને સમાજ આ જ રીતે તમને લઈ જાય. સમાજ પેલો પ્રશ્ન હવે આમાં આપણી માનસિકતા છે. તમને એમ પૂછે કે કેટલા ટાઈમે તારે જોબે લાગવું છે, તો હવે એને તમે ઈ સેન્સમાં લ્યો કે ભાઈ મને આ ટોન્ટ મારી ગયો તો તમારા માટે ઓલું જે કહેવાય ઈંધણનું કામ કરે કે ભાઈ તમને જે ઓલું કહેવાય ને રોકેટની સ્પીડે તમે દોડતા થાવ કે ચાલો મારે આ બધાને જવાબ દેવાનો છે. અને જો તમે એમ વિચારો કે કેટલો ટાઈમ દેવો છે મૂકને અને તમે એને લાઇટલી લઈ લ્યો તો તમારી તૈયારી 0. એટલે મેં કીધું ને તમને જે બૂસ્ટઅપ આપવા વાળો સમાજ છે અને પાડવા વાળો સમાજ છે. હવે એ આપણી માનસિકતા કે આપણે કઈ સેન્સમાં લેવું, અને એટલી મેચ્યોરિટી તો જો આ ફિલ્ડમાં હોય તો એટલી તો હોવાની જ કે મને કોણ કઈ સેન્સમાં શું કહેવા માંગે ને મારે શું આનો સેન્સ લેવો. કેમ કે એ વસ્તુ બહુ મેટર કરે. કેમ કે સમાજનું તો સ્વાભાવિક છે, કદાચ ઓલું જે કહેવાય ને કે 100માંથી 10 સારા હોય તો 10 ખરાબ હોય. એટલે હું 10 ખરાબને ક્રિટિસાઇઝ કરવા કરતાં 10 સારાને એપ્રિશિએટ કરીને આગળ વધું ને તો કદાચ બધાનામાં 2% રિઝલ્ટ તો વધી જ જાય. એટલે બધા એક તમે કહેતા હોય ને કે સમાજ શું બોલશે, સમાજ આમ કરશે તેમ, કે 5-7 વર્ષ નીકળી જાય અને કોઈ તમને સમાજનું એમ કહે છે કેમ ન લાગ્યું ને શું થયું, તો નિશિતે કીધું ને એવી રીતના તમારે ખુદ એને સમજવાનું. જો સમાજ એમ કે તત્કાલીન ધોરણે સુધરે એવી બાબત છે નહીં, એને તમારે લેવાનું છે. તમે એને બૂસ્ટઅપ તરીકે લો છો કે પછી ડીમોટિવેશન તરીકે લો છો. જો ડીમોટિવેશન તરીકે લો છો ને તો સમાજ ભરતીની તૈયારી છોડાવી દેશે,
અને જો બુસ્ટઅપ તરીકે તમે લેશો ને તો એ તમને બે જોબ અપાઈ દેશે 7 વર્ષ પછી. અને આજે નિશિત પાસે 2 જોબ છે. હવે માની લો કે મેં હમણાં જ્યારે વાત થઈ અમારી ગાડીમાં તો એણે એવું કીધું કે મેં સીસીઈની તૈયારી જ નથી કરી. એણે તો જીપીએસસીની તૈયારી કરી છે અને સીસીઈની એક્ઝામ પાસ કરી. તો ઈ આખું મતલબ કનેક્ટિંગ શું હતું કે જીપીએસસીની પ્રિપરેશનમાંથી સીસીઈ થાય ખરા? જીપીએસસી જે કહેવાય ને કે એક મોટો દરિયો છે. અચ્છા. અને જીપીએસસીમાંથી સીસીમાં ખાલી એક પેટર્નનો જ ચેન્જ હતો. ગુજરાતી ઇંગ્લિશના પેપર જે મેઇન 3 મેઇન્સની જો વાત કરીએ, પ્રિલિમ્સ તો ચલો એક સમયે ખબર જ છે કે એની પેટર્ન એ બધું ફોલો કરો તો થઈ જાય. મેઇન્સના જે મેઇન 3 પેપરની વાત કરો તો એમાં પર્ટિક્યુલરલી ગુજરાતી ઇંગ્લિશ તો તમે જીપીએસસી કરેલું હોય તો થઈ જ જાય. પછી જે વન એન્ડ ઓનલી વધે જે તમારું જીએસનું પેપર, તો એમાં ખાલી પેટર્ન ચેન્જ હતી. જેમ કે 3 માર્કના જે ફર્સ્ટ સીસી જે હમણાં કમ્પ્લીટ થઈ તો એમાં બધા 3 માર્કના ક્વેશ્ચન હતા. બરાબર. હવે એ કન્ડિશનમાં કેવું કે આમાં આપણે 10 માર્કમાં લખતા હોય તો અહીંયા તમારે 3 માર્કમાં લખવાનું હોય. નો ડાઉટ ક્વેશ્ચન એ જ પૂછેલું હોય કે ધોળાવીરા વિશે તમે સમજાવો અથવા સિંધુ ખીણ સભ્યતાનું પ્રાચીન શહેર તરીકે ધોળાવીરાને સમજાવો. તો હવે અહીંયા તમે 10 માર્કમાં લખેલું, અહીંયા 3 માર્કમાં ખાલી એ જ તમારે સમરાઇઝ કરવાનું હોય કે આ 10 માર્કના કન્ટેન્ટમાંથી હું 3 માર્કમાં કેટલું આપું કે જેનાથી મને મેક્સિમમ માર્ક્સ ગેઇન કરી શકાય. બાકી કન્ટેન્ટ કાંઈ ફરી નથી જવાનું. સિંધુ ખીણ સભ્યતા હોય કે પછી ભૂકંપને એ તમે જિયોગ્રાફીમાં લઈ લો કે કલ્ચરમાં તમે કોઈ તોરણો લઈ લો, એટલે એમાં કોઈ જગ્યાએ કન્ટેન્ટ નથી ફરતું. ખાલી એની જે લેન્થ કેટલી આપવી અને પર્ટિક્યુલર ટોપિક વાઇઝ તમારે મેઇન તો આપણે એક્ઝામ લેશું તો સિલેબસના ટોપિક જ ફોલો કરવાના અને એમાં કંઈ જાજો વાસ્ટ ડિફરન્સ તો નથી જ. તો જીપીએસસીથી તમે સીસી કરી તો શકાય જ, એવું તો નથી કે કંઈક નવું જ આવી ગયું ને અમને ખબર જ નથી. બીજું એ હતું કે આ લોકોને છે ને નિબંધ આવે છે લેખિતમાં અને આ લોકો શું સમજે છે ખબર કે નિબંધની ચોપડી વાંચીને નિબંધ લખી નાખો. તો નિબંધની સ્ટ્રેટેજી શું હતી? નિબંધ આપણે જે કહેવાય નિબંધની કોઈ પુસ્તકો તમે વાંચશો ને તેમાં પહેલું વાક્ય એમ કહેવાય જેનું કોઈ બંધન નથી. હા, એ નિબંધ. અને નિબંધ એટલે મુક્તપણે વિચારવાનું છે. તમારી મલ્ટી ડાયમેન્શનાલિટી. આજે કદાચ તમને એક નાનામાં નાની કોઈ એક શબ્દ જ કદાચ કહી દઉં, જેમ કે ગાયથી લઈને કોઈ બી એક શબ્દ કહી દે ને તો એને તમે કેટલા એંગલથી વિચારી શકો. આપણે આ વિશે નિબંધમાં તો હું પર્સનલી એવું માનું કે નિબંધ ડિસ્કશનનો ટોપિક છે. જેટલું તમે મલ્ટી ડાયમેન્શનાલિટી એલોબરેટ કરીને વિચારી શકો ને કે ભાઈ આ વસ્તુમાં આ એંગલ બી આવે, આ એંગલ બી આવે, જેટલી તમારી મલ્ટી ડાયમેન્શનાલિટી એટલું વાસ્ટ કન્ટેન્ટ અને એ દરેક કન્ટેન્ટને ખાલી મિક્સ કરતા આવડે એ તમારો નિબંધ. બીજું એ હતું કે ઘણા બધા છોકરાઓ છે ને મેઇન્સને બહુ લાઇટલી લે આ ફિલ્ડમાં આવ્યા પછી, કે એ લોકો શું કરે ખબર કે વાંચ કરવાનું અને ત્યાં જઈને એક્સપેરિમેન્ટ કરવાનું એક્ઝામ હોલમાં. અગાઉ કોઈ મોક ટેસ્ટ આપવી જ નહીં એમ. તો મોક ટેસ્ટ અગર અગાઉથી આપો તો ફાયદો થાય કે પછી ત્યાં જઈને સીધું લખો તો ફાયદો થાય? હું તો સાહેબ મોક ટેસ્ટ પાછળ રાખું, પહેલા રૂટીનમાં જ લખવાની આદત પાડો. જો લખશો નહીં તો હાથ નહીં ઉપડે તો પેન નહીં ઉપડે તો પાનું જે કહેવાય ને પેજ નહીં ભરાય અને ત્યાં સુધી તમારી મોક ટેસ્ટનો કોઈ મતલબ જ નથી. અને એટલું હું કહીશ તો તૈયારી છોડ દે. આપણે એમ કીધું ને કે તમારે રોજ લખવું જોઈએ તો કે ના એ મારથી નહીં પોસાય, હું ક્લર્ક બની જાઉં. તો એવું વિચારું કે જો કોઈ બી કદાચ હું એમ નહીં કહેતો સીસી કે પોલીસ કે જે બી હોય મેઇન્સની કે જે બી એક્ઝામ કરો, જ્યાં મેઇન્સ શબ્દ આવે ને કે ડિસ્ક્રિપ્ટિવ, જે મેઇન્સ એટલે અલ્ટિમેટલી ડિસ્ક્રિપ્ટિવ, જે ડિસ્ક્રિપ્ટિવ આવે ને એટલે તમારો પેન ઉપડવી જોઈએ. અને પેન ઉપડે છે ક્યારે? તમારા મગજ એક્ટિવ હશે. આજે તમારા થોટ પ્રોસેસ ચાલુ ક્યારે થાય? આજે તમને હું કોઈ એક રેન્ડમ વર્ડ આપી દઉં તો કેમ આપણે કોઈ બી કદાચ નોર્મલી જનરલાઇઝ આપણે સોસાયટીમાં જોયું હોય કે આઈપીએસ કે આઈએસ અધિકારી હોય ને એને કોઈ બી શબ્દ આપો તો એના ઉપર રેન્ડમ તરત સ્પીચ આપી લખવા માંડે બધું અથવા લખી આપે. કેમ કે એ લોકોનું વાસ્ટ કન્ટેન્ટ છે. આપણી પાસે કન્ટેન્ટ છે, આપણને ખબર વિચાર્યું જ નથી એ એંગલથી. આજે તમને હું એમ કહું ખેતર વિશે, તો ખેતર વિશે તમે 100 વાક્ય ક્યારે કહી શકશો? તમે વિચારેલી છે આ વસ્તુ અને એ વસ્તુ થોટમાં આવશે પછી તમારી પેન ઉપડવી જરૂરી છે. હું તો આ જ સજેસ્ટ કરીશ, જો કદાચ જેટલા લોકો આ વિડીયો જોવે કે એ જે તે સમયે જ્યારે બી તમે જુઓ આ વસ્તુ તો યાદ જ રાખજો, જ્યાં સુધી હાથ નહીં ઉપડે ત્યાં સુધી તમારી મેઇન્સ પાસ એમનેમ નહીં થાય. લખવું તો પડશે જ. એટલે તમારી નોટ્સ ખુદની બનાવવી પડશે. જે તમે હવે પાછું એ બી છે કે એક રામાયણ ઈ થાય એકદમ લખશો ક્યાંથી? કારણ કે તમારે કરવી છે પાછી સેલ્ફ, તો એ શું કરે ખબર, બુકમાં હોય ને એટલું લખીને. એટલે કોચિંગ ચાલે ન ચાલે એનાથી મતલબ નથી. એક સારું સ્થળ પસંદ કરવું, ત્યાં જઈને કોચિંગ લેવું અને એ જે કે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાની એને વળગી રહેવું એ નાની સૂની વાત નથી. આ બધાને તો હું જોઉં છું કે સફળતા છે ને અમને એમને એમ દેખાઈ જાય, આમ કમેન્ટ આવતી હોય ને ત્યાં જ દેખાઈ જાય, એમ કહી દઈએ કે આનું થઈ જાય એટલે થઈ જ જાય.
અને એ કેવી બાબત છે ખબર કે ત્યાં એની કન્ટિન્યુટી દેખાતી હોય. કોઈ લાઈવ રહે, મારું જમવા ટાઈમે લેક્ચર આવે ને જમવા ટાઈમે અગર માની લો કે લોકો મને લાઈવ જોવે છે તો એનો મતલબ એવો છે કે એનું ડેડિકેશન એક અપર લેવલનું છે, તો એ પાસ થાય ને એ બધાય થયા. અને માની લો કે જીપીએસસીની તૈયારી કરતા એ લોકો CCA ગ્રુપ પાસ કરી ગયા, એટલે એવું નથી. અને એ કેટલા ફેલિયર પછી, એટલે ફેલિયર આવે તો એમાં નિરાશ ન થવાનું હોય, તમારે કન્ટિન્યુટી જાળવી રાખવાની હોય, લાગી રહેવાનું હોય, સમાજમાંથી બૂસ્ટઅપ લેજો, એમાંથી નિરાશ નહીં થતા. અંતિમ સવાલ નિશિત એ છે કે આ ફિલ્ડમાં છે ને હમણાં રાફડા ફાટે છે કે નોકરી લઈ લો. કોન્સ્ટેબલમાં આઈ થિંક 10 લાખ જેટલા ફોર્મ ભરાઈ ગયા, જગ્યા છે મૂળ 12,000. PSIમાં અત્યારે કેવું બધી ચારે બાજુ લોકો જામી જ પડ્યા છે, ખાખીન કુમારી ખાખીન. હમણાં CCE આવે છે એટલે પાછા બધા CCEમાં લાગી જશે. હું એમ કહું છું કે આ ફિલ્ડમાં કોને આવવું જોઈએ, ક્યાં સુધી એને મતલબ ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરવી જોઈએ અને ક્યારે એને જોબ શરૂ કરી દેવી જોઈએ, પરિવારને સપોર્ટ કરતાં કરતાં તૈયારી કરવી જોઈએ. જો પહેલાં તો આ બધા પેરામીટરમાં સૌથી મેજર જે વાઇટલ રોલ કહેવાય ને તો એ ફાઇનાન્શિયલ કન્ડિશન ઓફ ફેમિલી. અચ્છા. જો પહેલાં તો એક પરિવારની તમારી આર્થિક પરિસ્થિતિ તમને ખબર હોય એટલે તમે પહેલાં 1-2 ડાઉટ તો નીકળી જશે કે કેટલા ટાઈમ પછી મારે જે કહેવાય ને કે હું ફાઇનાન્શિયલી હું ફેમિલીને સપોર્ટ કરું. હવે પહેલાં તો તમારે એ ડાયલેમાં ક્લિયર થઈ જશે કે ભાઈ મારે આટલા ટાઈમ પછી મારે આ વસ્તુ કરવી જોઈએ, ફેમિલીમાં મારે ફાઇનાન્શિયલી સપોર્ટ આપવાનો છે. રાધર દેન સેકન્ડ ઓપ્શનમાં તમે વિચારો કે જોડે જોડે કરો છો તો પહેલાં તો એક મગજમાં માનસિકતા બનાવી જ લો. જો તૈયારી કરવી હોય ને તો એક માનસિકતા બનાવી લો કે મારે આ પરીક્ષા પાસ કરવાની છે એટ એની કોસ્ટ. આજે 12,000 હોય કે 12 લાખ હોય કે કદાચ હું તો કહું RRB NTPCમાં તો 1 કરોડ ફોર્મ ભરાયેલા છે એક સમયે. 80 હા RRB NTPCમાં જગ્યા બી સારી એવી હતી, એમ તો લગભગ સમજો 40,000 જેવી હતી, જે તે અરસાની વાત છે. હવે આ કન્ડિશનમાં તમે વિચારો કે ફોર્મ ભરવાવાળાના આંકડાથી કોઈ મતલબ નથી. એમાં ક્રીમ તૈયારી કરવાવાળા બધા એમને નથી કહેતા કે લાઈક 5%, 10%, 20% જ હોય, અને આપણે 20%ની જ કોમ્પિટિશન. એમાંય તમે એક્ઝામમાં અપિયર થાવ ત્યાં સુધી કન્સિસ્ટન્ટ રહેવાવાળા કેટલા, એટલે 5% આવી જાય. એમાંથી પ્રિલિમ્સ પાસ કરવાવાળા 2%, મેન્સમાં આવે તો 1%, છેલ્લે બધું પૂરું કરતાં કરતાં નીકળે ને તો માંડ તમારે જે રિઝલ્ટ જે સિલેક્ટેડ કેન્ડિડેટનું જોતું હોય એમાં આવી શકો. મતલબ સુવાવાળા 98% કહી શકાય. હા આ રિયાલિટી, કેમ કે ફોર્મ ભરવાવાળાથી કોઈ મતલબ જ નથી ને, એ તો ફોર્મ ભરે. ઇટ ડઝન્ટ મીન કે દે આર યોર પરફેક્ટ કોમ્પિટિટર્સ. ભરે છે બધા એવો વિચાર લઈને કે હું આ નોકરી લઈશ, પણ પછી એના માટે જે ડેડિકેશન નથી હોતું તો પછી નાઈ મળે, પછી એ વાસ્તવિકતા સ્વીકારવી જ પડે. એના જેવી વાત છે. અમુક લોકેશન પર જઈને લોકોના દિમાગ ફરી જાય. ગાંધીનગર જતા રહ્યા, મધર ફાધર જોતા નહીં, આખો દિવસ ફરવું. એટલે અંતિમ મેસેજ શું આપશો આ ઉમેદવારોને? જો પહેલાં તો સફળતા નિષ્ફળતા તો ગૌણ વસ્તુ છે. સફળતાની ડેફિનેશન પર્સન ટુ પર્સન વેરી થાય. જો જે વસ્તુ તમને સંતોષ આપે એ તમારી સફળતા. બીજી વસ્તુ, જો એક્ઝામ કોમ્પિટિટિવ ફિલ્ડની જસ્ટ વાત નથી, જો કન્સિસ્ટન્સી હશે ને તો બધું મળશે. પછી એ કોઈ બી ડાયરેક્શનમાં જે દિશામાં તમે પ્રયત્ન કરો હોય, પછી હું તો આ મેસેજ કદાચ સ્કૂલના સ્ટુડન્ટ નહીં લાગુ પડે, કોલેજ સ્ટુડન્ટ્સ નહીં લાગુ પડે અને કોમ્પિટિટિવ એક્ઝામમાં લાગુ પડે. જો કન્સિસ્ટન્સી હશે તો રિઝલ્ટ મળશે જ. અને બીજી એક વસ્તુ, જો તમારે કંઈક ગેઇન કરવું હોય ને, નો પેઇન નો ગેઇન, આ વસ્તુ રિયાલિટી. જો તમે કંઈ સેક્રિફાઈસ નહીં કરો તો કોઈ વસ્તુ નહીં મળે. પછી તમારે ઊંઘ સેક્રિફાઈસ કરવી, ફેમિલીથી દૂર રહેવું, ફેમિલીની નજીક રહેવું, કે શું સેક્રિફાઈસ કરવું અને શું ગેઇન કરવું, આ બે વસ્તુ વચ્ચેનો જો તમે એક જે કહેવાય ને કે પિક્ચર ક્લિયર થઈ જાય ને તો તમે લગભગ ઓલું જે સેલ્ફ મોટિવેશન કહેવાય ને આવી જાય. કેમ કે આ વસ્તુ એ હદે તમને ત્યારે જ ખબર પડે કે જ્યાં સુધી તમે વિચારતા નથી. અને આ બધું એક કહેવાય ને કે સ્ટાર્ટિંગના ફેઝમાં આવા પ્રશ્નો વધારે હોય કે હું આ શું કહે મોટિવેશન મને ક્યાંથી મળશે, હું કેમ કરીશ. કોઈ જગ્યાએ પુસ્તકો તો લગભગ લાખોની સંખ્યામાં વર્લ્ડ બેસ્ટ સેલર બુક્સ દર વર્ષની એટલી આવે જ છે. મોટિવેશનની બુક્સ વાંચવી હોય ને તો એનાથી કાંઈ ફેર નથી પડતો. પણ તમે જેટલું ઇમ્પ્લિમેન્ટ કરો ને એ જ તમારું મોટિવેશન અને એ જ તમારી સફળતા. એટલે ઓલું જે કહેવાય ને કે નિષ્ફળતાને સંતોષ માનીને બે શું કરીશ તો આગળ વધીશ, તે હવે વિચાર, માનવ તારી જિંદગીમાં કંઈક કરી દેખાડ. આ મારું જ પોતાનું લગભગ 2017માં લખેલી પોયમની લાસ્ટ સ્ટાન્ઝા છે. અચ્છા. એટલે 2017 થી લઈને 2025 સુધીની હવે સુખદ જર્ની શરૂ થઈ ગઈ છે અને
ગાંધીનગર સચિવાલયમાં જોઈનિંગ કરી લીધું છે. તો આમાંથી ઘણું બધું શીખવા જેવું હતું. વાલીઓને એક મેસેજ છે મારા તરફથી કે આજે મારો સરકારી ભરતીનો એક્સપિરિયન્સ છે ને એ પ્રમાણે કે તમે તમારા બાળકને 1 વર્ષ 24 કલાક આપો, 2 વર્ષ 24 કલાક આપો, ત્રીજા વર્ષે 24 કલાક આપવાની જરૂર શું છે? એને 8 કલાક જોબ કરાવો ને બાકી વંચાવો. 2 વર્ષ તો તમે 24 કલાક આપી દીધા. અને બીજું કેવું ખબર, બાળક ભલે આ તમારું મોટું થતું હોય પણ આ ફિલ્ડમાં મેચ્યોરિટી ન હોય ને એટલે 5-5 વર્ષ સુધી 24 કલાક લે, બાકી એને અંદરથી એમ થઈ જાય કે 2 વર્ષ તો બહુ થઈ ગયા, હવે હું જોબ સાથે લડી લઈશ, તમારે મને પૈસા આપવાની જરૂર નથી. અને એ જોયું નિશ્ચિતમાં, અને એમાંથી 2 સફળતા આપણે જોઈ. એટલે પેરેન્ટ્સે અમુક સમયે વિચારવાનું, અટકાવવાનું આપણા છોકરાને. એવું નહીં પૈસા દીધે બની જ જશે. લોકોના ફિલ્ડમાં કેવું ખબર કે 2-3 લાખ ભર્યા કરો વર્ષે એટલે અમારો છોકરો વર્દી પહેરીને આવશે. એમ ના હોય. એટલે એવું કશું નથી. અંતમાં મારે એટલું જ કહેવું છે કે આમાંથી કંઈક શીખજો, નિષ્ફળતાથી ડરતા નહીં, સફળતા આવે જ, એક ફિલ્ડમાં ટકી રહેવું પડે. બસ આ જ અંતિમ મેસેજ છે. જય હિન્દ, જય ભારત. જય હિન્દ.